નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે હું આ વિડીયોમાં ખૂબ જ મહત્ત્વના અને ગંભીર વિષય ઉપર ચર્ચા કરવા આવ્યો છું. આપ સૌને ખ્યાલ જ હશે કે આવતીકાલ એટલે કે 7/5/2024ના રોજ આપણા લોકશાહી દેશમાં લોકશાહી પર્વનો ખૂબ જ મહત્ત્વનો દિવસ એટલે કે મતદાનનો દિવસ, વોટિંગનો દિવસ. ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે હું એક મત દેવા નહીં જાઉં તો શું ફરક પડવાનો છે, પરંતુ મિત્રો તમે આપણો ઇતિહાસ તપાસો, આપણા ઇતિહાસમાં જોવો તો એક મતના કારણે કેટલા ખરાબ પરિણામો આવ્યા છે ને કેટલા સારા પરિણામો પણ આવ્યા છે. 1999માં એક જ મતના કારણે અટલ બિહારી વાજપેયીની સરકાર પડી ગઈ હતી. તેથી પાછળ જાઓ તો એક જ મતના કારણે હિટલર યુગનો પ્રારંભ થયો હતો અને તેના પરિણામો કેવા આવ્યા હતા તે આપ સૌ જાણતા છો. તેથી પાછળ જાઓ તો ફ્રાન્સમાં જે પરંપરાગત રીતે જે રાજાશાહી ચાલતી હતી તે એક જ મતના કારણે તે ગણતંત્રમાં પરિવર્તિત થઈ ગઈ અને ખૂબ જ મોટા પ્રમાણમાં વિશ્વના ઘણા રાષ્ટ્રોમાં ગણતંત્ર રાજ્યની સ્થાપના થઈ, એટલે કે લોકશાહીની સ્થાપના થઈ. મિત્રો, આમ એક આપણો જે મત છે તેનાથી ઘણું પરિવર્તન આવી શકે છે. આપણા દેશમાં હજી પણ એવા રાષ્ટ્રભક્તો, રાષ્ટ્રપ્રેમી લોકો છે કે જે પોતાના મતનો, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. તે કોઈ પણ પ્રકારનું બહાનું નથી આપતા. પોતાના ઘરે અંગત પ્રસંગ હોય, કોઈ સ્વજનોનું મૃત્યુ થઈ ગયું હોય કે વયોવૃદ્ધ લોકો હોય કે જે 90 વર્ષની ઉંમરે પહોંચી ગયા હોય, તે પણ આ લોકશાહીના મહાપર્વમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈને મતદાન કરતા હોય છે. મિત્રો, આપણા એક મતદાન કરવાથી આપણા દેશની, આપણા રાષ્ટ્રની એક ગતિ નક્કી થતી હોય છે. આપણે યુવાધન કઈ દિશામાં મતદાન કરશું, જેનાથી આવનારા ભવિષ્યમાં આપણો દેશ કેટલી ગતિએ આગળ વધશે, જે આપણા એક મતના કારણે નક્કી થાય છે. મતદાન વયોવૃદ્ધ લોકો, ઉદ્યોગપતિઓ, નાના ધંધાર્થીઓ, મહિલાઓ કોઈ પણ કરી શકે છે અને તે આપણો એક મતાધિકાર, આપણો અધિકાર છે અને સાથે સાથે તે આપણો ફરજ પણ છે. આપણે દેશ પ્રત્યે, આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવાનો સમય છે, તો આપણે એક નૈતિક ફરજ સમજીને મતદાન કરવું જોઈએ. લોકશાહીમાં મતદાતા એક રાજા હોય છે અને એક દેશનો ભાગ્ય વિધાતા સાબિત થઈ શકે છે. તો શા માટે મિત્રો આપણે મતદાન ન કરીએ? મતદાન કરવું એ આપણી નૈતિક ખૂબ જ મહત્ત્વની ફરજ છે. તો મિત્રો, ચાલો આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે હું ભારતનો નાગરિક, મારા દેશની જે લોકતાંત્રિક પરંપરાઓ છે તેમાં પૂર્ણ શ્રદ્ધા, નિષ્ઠા અને ન્યાય સાથે પ્રતિજ્ઞા લઉં છું કે હું આવનારા સમયમાં મારા દેશમાં લોકશાહીના જે પર્વો આવશે, મતદાનનો સમય આવશે, તેમાં હું અચૂકપણે મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરીશ અને બીજા પાસે કરાવીશ પણ. તો મિત્રો, ચાલો સાથે મળીને આપણે સૌ આવતીકાલે ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન કરીએ અને આ લોકશાહીના મહાપર્વને ખૂબ જ રંગે ચંગે તેનું સેલિબ્રેશન કરીએ. જય હિન્દ, વંદે માતરમ.